નર્મદા જિલ્લામાં કેસુડાના ફૂલો એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પાનખરમાં કેસુડાની અનોખી સુંદરતા એ અદ્ભુત નજારો સર્જી રહી છે। સ્થાનિક મહિલાઓ માટે સ્વરોજગારનું સશક્ત મોડલ બની રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતની આસપાસમાં કેસુડાનું મહત્વ ખૂબ જે છે તે જોવા મળે છે। લાખો રૂપિયાની કમાણી જે છે તે ત્યાંની બહેનો કરતી પણ દેખાઈ આવી છે। એકતા નર્સરીની અંદર નેચરલ સોપ યુનિટ છે, એમાં આપણે કેસુડાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ અને બાળકો માટે ખાસ છે। આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40 થી 50 હજાર સુધીનું સેલ થઈ જાય છે। અમે 2022માં મંડળની શરૂઆત કરી। આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ આ કેસુડાના સાબુ બનાવી લઈને જઈએ। એમાં અમને ખૂબ સારી એવી આવક છે। નર્મદા જિલ્લામાં કેસુડાના ફૂલો એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસરી ખીલેલા વૃક્ષો મન મોહી રહ્યા છે। પાનખરમાં કેસુડાની અનોખી સુંદરતા એ અદ્ભુત નજારો સર્જી રહી છે। ત્યારે રાધાકૃષ્ણ મિશન મંડળની બહેનોએ વર્ષ એ ₹2 થી લઈને 2.50 લાખ આવક જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે એકતાનગરની અલગ અલગ જે સોસાયટી છે ત્યાં એકતા નર્સરીમાં હર્બલ સાબુની ભારે માંગ જોવા મળી રહી છે। કેસુડાના ફૂલોથી બનેલા સાબુથી દર મહિને 40,000 થી 50,000 જેટલા હજારની કમાણી જે છે તે થાય છે। ત્યારે સ્થાનિક મહિલાઓ માટે સ્વરોજગારનું સશક્ત મોડલ બની રહ્યું છે। ઉનાળામાં ખાસ કરીને હર્બલ પ્રોડક્ટ તરફ ગ્રાહકો જે છે તેનો ઝુકાવ વધી રહ્યો છે, તો બીજી તરફ હોળી ધૂળેટીના કુદરતી રંગો તરીકે કેસુડાની પરંપરા જીવંત રખાય છે। મહિલા સશક્તિકરણ અને કુદરતની સંસાધનોનો અનોખો સમન્વય જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતની આસપાસમાં કેસુડાનું મહત્વ ખૂબ જે છે તે જોવા મળે છે। કેસુડાના એ ફૂલ છે એ કેસુડાના ફૂલનો ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારે હર્બલ રીતે કેવી રીતે યુઝ થાય, તો ત્યાંની મહિલાઓ જે છે એ સ્વરોજગાર માટે એ કેસુડાના ફૂલોથી હર્બલ સાબુ બનાવે છે। એ સાબુ જે છે બાદમાં માર્કેટમાં વેચવામાં આવે છે અને વેચ્યા બાદ એ સ્વરોજગાર જે છે તે મેળવી શકે છે અને એ થકી લાખો રૂપિયાની કમાણી જે છે તે ત્યાંની બહેનો કરતી પણ દેખાઈ આવી છે। ત્યારે જુઓ એ બહેનો બતાવી પણ રહી છે કે કેવી રીતે સાબુ જે છે તે કેસુડાના એ રંગોમાંથી બનાવવામાં આવે છે, કેવી રીતે એમને તૈયાર કરવામાં આવે છે અને આખી પ્રોસેસ બતાવવામાં આવી રહી છે। કેસુડાના ફૂલો ત્યાં રાખવામાં આવે છે, સાબુ ત્યાં રાખવામાં આવે છે, અલગ અલગ ડિઝાઇનો જે છે તેની તૈયાર કરવામાં આવે છે અને ડિઝાઇન તૈયાર થઈ ગયા બાદ એમનું પેકિંગ કરી અને પછી માર્કેટમાં વેચવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક કેસુડો તો ઠીક, પરંતુ આ સાબુ ક્યાંક ને ક્યાંક આકર્ષણનું કેન્દ્ર બનતા દેખાઈ રહ્યું છે। મારું નામ સુમિત્રાબેન છે, હું ગોરા ગામથી આવું છું અને અહીંયા એકતા નર્સરી અમારા ગામમાં જ આવેલી છે। એકતા નર્સરીમાં હેન્ડીક્રાફ્ટની જે શોપ છે, અહીંયા આગળ મારી શોપ યુનિટની દુકાન છે, એમાં હું શોપનું સેલ કરું છું અને અહીંયા આગળ આપણે એકતા નર્સરીની અંદર નેચરલ સોપ યુનિટ છે, એમાં આપણે કેસુડાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ। કેસુડાના જે સાબુ છે એ ગરમીના ટાઈમ આપણે ઉપયોગ કરી શકીએ। એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ અને આ ગરમીમાં તો ખાસ કેસુડાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુડાના ઘણા ફૂલો મળી આવે છે, ઝાડો બી ઘણા બધા છે, એટલે બહેનો કલેક્ટ કરે છે, કેસુડાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે અને અમે અહીંયા સેલ કરીએ છીએ। ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40 થી 50 હજાર સુધીનું સેલ થઈ જાય છે। મારું નામ નીરુબેન પંકજભાઈ તરી, ગામ કેવડિયા કોઠી, તાલુકો ગઢેશ્વર, જિલ્લો નર્મદા। મારા મંદિરનું નામ રાધેકૃષ્ણ મિશન મંગલમ છે। એમાં અમે 10 બહેનો છે, જેમાં હું જાતે પ્રમુખ છું। અમે 2022માં મંડળની શરૂઆત કરી। પહેલાં તો અમે બધા 10 બહેનો ઘરનું કામ, ખેતી કામ કરતા હતા। મંડળમાં શરૂઆત કર્યા પછી અમે લોકો આ મીટિંગોમાં ગયા પછી અમને ખબર પડી કે મિશન મંગલમમાં જોડાયા પછી બહેનોની પરિસ્થિતિ સુધરી શકે છે। એટલે અમે 24માં તાલીમ લીધી સાબુ પાવડરની। 24માં તાલીમ લીધા પછી અમે
તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી. મેળામાં ગયા, સરસ મેળામાં ગયા. આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ, આ કેસુડાના સાબુ બનાવે લઈને જઈએ. એમાં અમને ખૂબ સારી એવી આવક છે. સરકાર તરફથી અમને સ્ટાઇફંડ, રિવોર્ડ ફંડ મળ્યું છે. હવે મંડળમાં જોડાયા પછી અમને સરકાર દ્વારા આયોજિત અનેક એવા પ્રોગ્રામ છે, એવા અમે ભાગ લઈને આજે અમે પોતાના પગ ઉપર ઊભા છે. અને એવું જ અમે બહેનોને શીખવાડીએ છીએ કે અમારા ઘેર બેઠા બહાર જવાની જરૂર નથી, ઘેર બેઠા હો આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે અમે જે આ ધંધો શરૂ કર્યો ને એમાં અમે ઘેર બેઠા ડિલિવરી પૂરી કરીએ છીએ. હવે આ કેસુડાના ફૂલ છે, આજુબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ખૂબ સારા એવા ઝાડ છે તે ત્યાં મળી આવે છે. એટલે દરરોજ વીણી લાવે ને સાંજે અમે સૂકવી દઈએ. અને આ જે અમારી બહેનો છે એમને અમે શીખવાડીએ છીએ. અમે 4 બહેનોએ તાલીમ લીધેલી છે સાબુની, અને બીજા બહેનો નહીં તાલીમ લીધેલી તે બહેનો શીખી ગયા છે. એકબીજા બહેનોને જોઈને આજે અમારી સારી એવી આવક છે. કેસુડાના સાબુની વાર્ષિક આવક 2 થી 2.5 લાખની આવક છે. કેસુડાના સાબુ અમે બનાવીએ છીએ. માર્કેટિંગ માટે એકતા નર્સરી, આરોગ્યવન, ફોર્ચ્યુન હોટલ છે, આજુબાજુ બીજી પણ હોટલો છે, ત્યાં અમે આપીએ છીએ. અને આજે અમે એક બેન પોતાના પગ ઉપર આત્મનિર્ભર છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.